વરસાદની સિઝન આવી છે ને મોસમ તો એવું થયું છે ને કે આજે ફાઇનલ વરસાદ આવવાનો છે અને દિલ તો એવું કહેશે ને કે કંકોળાનું શાક ખાવું છે પણ કંકોળો શું લેવા જવાનો હટલાઈને લેવા જઈએ ને તો એ 200-300 રૂપિયા કિલો આમ એટલો બધો ભાવ હોય તો કોણ લે કંકોળો? અચ્છા. અને 2-3 વાળે હું ફરીને હમણાં ગયા ને તો આટલો મળે ને તો બાજરીનો રોટલો અને કંકોળાનું શાક ખાવાની કોઈ મજા આવે. મને કંકોળો હોગ્યા દે. ઓહો, આ એ પાછો કંકોળો છે. કંકોળીઓ તો ઉગતી જ નહીં મારા ઘર આગળ અને ઉગું ને તોય બીજો લઈ જાય છે. મને તો ખાવા દેતો જ નહીં કંકોળો કદી. આ તો કંકોળો છે, બીજો ઉભો જવા દે. કંકોળો શું દેખાતો નહીં, કારેલો જ દેખો છે. કારેલો શાક તો ભાવતું નહીં પાછું. પણ વસ્તી તો એવી છે ને કંકોળો તો રાખ જ ના હતા રે. એક કંકોળું ના જોવા મળે. રોજ રોજ તો બટાકો ખાઈને કંટાળ્યા લાકડી જેવા થઈ જાય છે. હું કંકોળો ખાઈએ એટલે થોડી તાકાત આવે ગાય. અને મારા નસીબમાં તો કંકોળો શું નહીં. કંકોળો નહીં લખ્યો નસીબમાં. પણ જવું તો ખરી શાક મળી જાય તો આટલો તો શાક બનીને ખાવા થાય. શું હેડે જયભા? તમારું કોમ છે? કયો તો ખરા પણ કંકોળો લેવા. કંકોળો લેવા તમે જાઓ છો? શેમ ના જવાય? એટલે વાળમાં વાળમાં શું કરી લ્યો છો? પણ તઈ શેમ બજારમાં મળે જ છે. બજારમાં તો ભાવ અબલ્યો છે હવે. પણ 200-300 રૂપિયા. બજારમાં લાવો તો સારું. અમાર તો વાળામાં જ લેવા જવું છે. 4-5 મળી જાય તો અમારે ચાલે. તો આમ ખોટું ના લાગે તો એક વાત કહું? હું અને વાળમાં હાથ ના ગાલતા. શેમ હું થાય? વાળમાં પેલો હાપ આમ ફેણ સણીને બેહર્યો હે ને તો ડંખ મારશે. વાઘ ના કોઈ થતું હ તો વાઘને હાથ પેઢીઓ યાદ આવી જાય. વાઘ ને તો કોઈ ના થાય કરડન તોય. હા તણ જો ઉપડો હેડો. અત્યારે તો વસ્તીને સલાહ ના અપાય. શું કરવાનું હોય તો સાચું કહે ને તોય ખોટું લાગે એવું છે. કીધું કે બજારમાં લેતા હો ગમે તેટલા મોંઘો મળતો હોય પણ સારું વાળમાં હાથ ના ગાલવો પડે. અને અત્યારે હેરો સેવો હોય છે. હાફ કાઢે ને તો એક પલમાં મરી જઈએ આપણે તો. જવા દેજો એને. આ તો શેવડું મોટું છે. આ તો મારા પેટમાં ના જાય એવું મોટું છે. જેટલો કાંકો થઈ જાય પણ કાકાજી લેવું ના. કાકાજી ના લેવા શોખ હું મરી જાઉં તો આ તો બગડી જાય પણ કંકોળો ના જોવું ને પછી કાકાજી લઈ જાય ને તે જોઈએ ખરા. એ તો લેબુ જોતો તું. ઓય તો લેબુ હતો એ વાળમાં. આ નહીં ઝાડુ દેખાતું લેબુનું. આ તો બાવળીઓ છે. ઓનું લેબુ ના આવું તો કોટા આવે. ઈના નેસે તો ઈના નેસે. મને તો એક લેબુ નહીં દેખાતું. એ તો દાંતણ લેવા આવ્યો તો. તે લીધો? હા. તવે છે માસન. હું તો કંકોળો લેવા આવ્યો તો શાક નહીં ખાધું કમ નહીં તે. હાર તમે ઘેર જાઉં. 1 મિનિટ ઉભો રહી. શું તારનો હું આવ્યો તાનું આમ ઊભો તો ને હું આમ કરી દઈશ. એ તો થોડું વળી ગયો હાથ. લાગી હું એ જોઉં છું વળી ગયો. આમ પાછું આનું થયું એ વળી ગયો. હવે આ હું છે ખજાનો. એટલે આ તો કંકોળો છું. તાને શું કે સહી લાયો? એ તો એક જગ્યાએથી લાવ્યો છું. કેકન મારે લાવો છું. હું ઘેર જઉં તને ઊભો રાખી. કેમ કેકીને કંકોળો સહી લાવ્યો? એ તો ના કહેવાય, સિક્રેટ વાત છે. તો મારે કંકોળાનું શાક ખાવું હતું. તો તારે હો ગયા બીજો જઈને કેકી સહી લાવ્યો છું તો ના કહેવાય. રાધે છે. ઓહો અમે પાસે આખો વેલો સુમટીને ઘેર લઈ જઈએ. એટલે હું તને ઘેર જાઉં. ઊભો રાખી એક વાત કહું. હું આપણે બે છે ને આ તું તારા જેટલો વેણા છું ને
એટલો બીજો આપણે બે વેણ ને એટલે આપણે બે મારા ઘેર જઈને શાક બનાવીને ખાઈએ બે જણ. એવું કરું છે? હવ તું શાક બનાવજે ને હું રોટલા કરે બાજરીના. હું આથી જ લીધે છું. તારે પેલી બાજુ એક ઢગલો છું. એ નહીં વેણ? ના હું તો આથી જ વેણ. હું એકાન વેણું શું કરાઈ ગયો હોય તો સારું. કંકોળો દેખાતો જ નહીં. આ જોએ તો તો જબર દેખાય છે ને કંકોળો. મને તો મોટું કંકોળું મળ્યું એક. તે લે લે. બીજું એક છે આવડું મોટું. તે લે લે તારે. ઊંડું છે બહુ. ઓ બાપા રે. ઓ કાઢ્યું. શું થયું? ઓ કાઢ્યું યાર. કોક થાય છે. મને ખબર છે હું કર્યું ખબર છે. પેલો કોટો અંકન પેઈ ગયો હે તવન. ના યાર કોક થાય છે. હું થાય છે તવન? શીકર જોજો હું કર્યું છે. આ તો હાફ કર્યું છે. મને જલ્દી ગામમાં લઈ જાકે. તેમાં 500 પૈસાથી દવાખાને લઈ જાવ તને. હું મરી ગયો તો. એટલું સારું કે મરી જતે વેલો. જલ્દી કોક મત. કોઈ નહીં બધા નવા મારા કંકોળો છું. હું મરી ગઈ. તે મરી જા હાલ જ. હવે કણ હુઈ જા. કોક થાય છે યાર. તે થાસ કે તાન તું તો વાઘ નહીં. અલે તો આવું થાય એટલે વાઘ જ જતો રહે. અલે પણ વાઘ ના જતો રહે પણ તું જ વાઘ છું. અંજો મરી ગઈ તો યમના જગન તારું લગા દેગો. અન તને લેવાય નહીં. અલે મારે ભરાવાનું થાય મન મોહંગાતો તો હું કોણ કોક સુવિધા કરી પડે. દવાખાને લઈ જાક મને. હા વાને દવાખાને લઈ જાવ પણ ઈ ના પાડે પૈસા ને ના પાડે નહીં હું શું કરું. ઓનો કોક બીજી સુવિધા કરવી પડે. હા પેલા અરુણબા પડ દાદા વાળા ઈ ઓને જે રાજ જેર ઉતારું છું ઈ અપાન લઈ જા દેવાને. એ હાડો હું લઈ જાવ તો ઓન. જલ્દી લઈ જા કે મોજ પેટમાં ઝેર જતું રહે તો હું મરી જઈએ. પછી ઈ લે જવાનું ડાયરેક્ટ હેમરાજા કર ના જવાનું. આ ઘર આવી જ છે હાડો જલ્દી જલ્દી. એ હાડાતું નહીં. તે હાડકતે હું નહીં હાડાતું. અરે અરુણભાઈ સ્નેક માસ્ટર. હા આવું કરો છો અરુણભાઈ? આ તો મારી સ્ટાઇલ છે. અચ્છા હાફ કરે છે. શો હાફ? એ તો આપણે જોવા નતા રે. ઓ બેજો પેલા. શો હાફ કર્યો તો? ખબર નહીં. કેવા કલરનો હતો? કંકોળીમાં હાથ ગાલ્યો તો પણ વાળ તો કાળી હતી ને કંકોળું લીલું હતું. એ તો તાર જોવું પડે કે કેવા કલરનો હતો હાફ. તઈ સ્નેકી માસ્ટરથી તો ના ખબર પડે ને. હાથ બતાવ. હાથ બઈ જાય. લે નહીં આમું કરવાનું છે. હાથ છે આમ ઉપાડે. એ તો ખાણ આવતી હતી મન. જલ્દી કરો યાર. અતે ઝેર કાઢો છો કે દુસા પડો છો ને? હા હમું નહીં કાઢવું. કરવાનું છે બંધ તો મન માર કોમ કરવા દો. કરો તારું કોમ. મન દેખાય છે. શું દેખાય છે? હાપ. તે હાપ જ કર્યો છે તે એના કોંડા. હા ના 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 મગર મગર. મગર તો કેવો મોટો આવે છે. ના ના મગર જ કાઢેલો છે. આવડો મગર હે? ના મોટો ડાયનાસોર જેવડો. ભાઈ એવડો મોટો વાતો મન ના દેખાય. તણ ભાઈ મગર કાઢેલો છે. આ જુઠ્ઠા છે. હું તણ સાચું કહું તણ હાફ કાઢ્યો છે પણ તમારે બીવાની જરૂરત નહીં.
જો સુધી આ ઓ અરુણસિંહ આમાં તે ઉભા રહ્યા છે તો સુધી તને બીવાની જરૂર નહીં જરૂર બીવાની તો નીકળી જ્યું જતા અમે જઈએ ખરા ઘેર પણ તો આ બધું તો અંકુ નહીં ખાય છે તમારું કામ છે અમે તો કેમ ખરા એમાં એવું હતું ને, મારા પડદા તો પેલા હતા શું હતા મોનસ તે પેલા એ આવું કામ કરતા તે હું અંકન જોવા ગયો તો કાઢ્યા શું કરીશ તે અન જોઈ જોઈને હું આવું શીખ્યો છું એ તો તારી સાચી વાત છે તે પણ મને કોઈ અસર ના થાય અને ડેડી થઈ જાય દર્દીઓ કતી કદ દુખાય છે ના દુખાવું જુઓ આવા મટી ગયું પણ આ મળે ને એ દુખાય છે ઠંડુ ઠંડુ લાગે છે બસ તાન અને હું પૈસા નહીં લેતો અને વાત રહી બીજી મારા પડદા તો પેલા હતા ને ત્યાં મગર કાઢે ને તો એ કોઈ અસર ના થાય અને આજકાલનો મોનસૂન ખાલી અંકલ બેસી કાઢે ને તો એ મારકણ આવી એ તો સાચી વાત છે તમારી અત્યારે મને ગમે તે કરે મને કોઈ ના થાય તો કોઈ ના થાય ના થાય એટલા તો મને સ્નેકી માસ્ટર કીધી હું ના કીધું તો નાતા ઓહો પાછું તમારે 2 દિન આરામ કરવું પડશે તો જ તન મળશે હા એ તો કરશું આરામ હા તન જો અરુણબા ઓય વડીલ બેહો ઓહો તાર છે આવું પડી એ તો વાળને હાફ પાડ્યો એટલે હું વાત છે હાફ કાઢ્યો છે ઓ વાહ વડીલ ઉતી જો હન તઈ છે માં આ પ્રશ્ન પૂછો હું તો આને કેવું છું અરે મને હોમાં મળ્યા હતા ત્યારે કહેતા હતા હું કંકોળો લેવા જાઉં છું એ તો ખાવ પડી પણ હું આને સલાહ આપી કે તમે બજારમાં લેતા હો તો સારું ઓહો અને અત્યારે વાળો માસ ના નખાય વાત સાચી છે અસ્કરે હાફ કર્યો કે નહીં કહેડ્યો ડેન્જર કહેડ્યો પાહો અને તમારે પણ આવું પડ્યું કે નહીં તાન સ્નેકી માસ્ટર હું પહેલા સલાહ આપતો હતો પણ ના લીધી હોવાની આ સલાહ લેવા 2 માણસો લાગતા જ નહીં અને તમે મારી સલાહ લીધી હોય અને લાકડું લઈને જ્યાં હોય તો તને હાફ ના કર્યો હોત અને આ તો સારું છે અરુણ પાસે તે તમારો જીવ બચાવ્યો અને આ પર ધ્યાન રાખજો હા તન અમે ઘેર જઈએ આ મારું જીજે તું આ